हेलो 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 चैंपियंस। तो बेटा आज આપણે ક્લાસ 12th ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનનું આજે આપણે ફોર્થ એક્સરસાઇઝ એક લેક્ચરની અંદર ખતમ કરવાનું છે। આજે આપણે સ્વાધ્યાય 5.4 જે છે તે આજે ખતમ કરવાનું છે। તો શું બધા આવી ગયા છે? મારો અવાજ એકદમ ક્લિયર છે? શું એકદમ મસ્ત દેખાઉં છું બેટા? તો થંબ માર્ક કરી દેજો બેટા, ફાયર વાળું ઇમોજી બનાવી દેજો। શું બધા આવી ગયા છે? તો જો બેટા આજનો લેક્ચર એકદમ મસ્ત થવાનો છે। આજે આપણે લોગ વાળા દાખલા જોવાના છે। લોગ વાળું થોડું ઘણું આવશે બેટા અંદર, તે આપણે જોઈશું। તો આ ને આના પછીની એક્સરસાઇઝ જે બે સ્વાધ્યાય છે 5.4 અને 5.5, તો તેના પહેલા તમારે લોગ નું અમુક સૂત્રો જોઈ લેવા પડશે। લોગ ના જે સૂત્ર છે તે આપણે એક વખત જોઈ લઈએ। ચાલો જોજો, આ છે લોગ ના સૂત્ર અને સ્ક્રીનશોટ લઈને કોપી કરી લેજો બેટા, બહુ જરૂરી સૂત્રો છે। જોજો લોગ ના સૂત્રો। ચાલો, બહુ મસ્ત બહુ મસ્ત બહુ મસ્ત બેટા। તો ના, આ સૂત્ર ઘણા બધા જરૂરી છે બેટા। આ સૂત્ર પરથી જ તમને આગળ ખ્યાલ આવશે। તો ચાલીએ વધીએ, આગળ જઈએ આપણે એકદમ। ચાલો, ઘણું મસ્ત બહુ મસ્ત। તમારો આજ જોશ અને ઉત્સાહ એકદમ અદ્ભુત છે બેટા। આ અદ્ભુત જોશ હવે આખા લેક્ચર ની અંદર આપણે જાણશું અને આજે ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશન વાળો ટોપિક એકદમ બરો થઈ જશે એકદમ બેટા, ટેન્શન નહીં લેતા। log ab એટલે log a plus log b, log a by b જ્યારે ગુણાકાર થાય છે ત્યારે પ્લસ થઈ જાય છે, જ્યારે ભાગાકાર થાય છે ત્યારે માઇનસ થઈ જાય છે, ઘાત આવે તો ઘાત આગળ આવી જાય છે। ડન। જો અહીંયા b છે ને અહીંયા a છે, નીચે b છે ને અહીંયા a છે, એટલે અહીંયા શું થઈ જશે? આ બંનેની વચ્ચે કોઈ ત્રીજી પાર્ટીને લઈને આવીએ। માની લો મારી પાસે log નીચે b છે ને ઉપર a છે, આ બંને વચ્ચે કોઈ ત્રીજી પાર્ટી લાવીએ તો ઉપર log a થઈ જશે, નીચે log b થઈ જશે। ત્રીજી પાર્ટી લેટ x માની લે, ત્રીજી પાર્ટી કઈ આવી ગઈ? x। ચલો, અગર मैं नीचे a લઈ લઉં, a તો ઉપર શું થઈ જશે જો ખબર? log a upon log a, કોઈ બી સેમ પાર્ટી આવશે એટલે કપાઈ જશે, એટલે કેટલું થઈ ગયું? 1। એટલે log a બેઝ a 1, log 2 બેઝ 2 કેટલા થઈ જાય પાછા? 1। ખ્યાલ આવ્યો? ચાલ, બહુ મસ્ત। log a ને x, log a x અગર b છે, શું છે બેટા? log a બેઝ x અગર b છે, है ना? तो શું થઈ જશે જોજો, અગર log a બેઝ x શું છે બેટા? b, તો થશે શું? x ને તમે શું લખી શકો? x is equal to a raised to b। શું લખાશે બેટા? log x is equal to a raised to b, આ લખાશે। બોલો ક્લિયર છે? બોલો હાય ના, બોલો હાય ના, આટલું ક્લિયર છે? x is equal to, જો આને આપણે સાબિત કરી આપીએ, જોજો બંને तरफ अगर log लूं मैं, બંને तरफ अगर मैं log लगाऊं, log a ને અહીંયા b આવી જશે, અહીંયા શું થઈ જશે? log a। ડન। આ log a ને નીચે આવવા દે, log x upon log a b। ડન। આ તારું આવ્યું આટલું, ને આ તારું આ થઈ જશે। જે રીતના અહીંયા લખ્યું ને ba, તો ઉપર a નીચે b, તો x ને a એટલે તારું શું થઈ જશે? આ log ax થઈ જશે। આ શું થઈ જશે? log ax। मतलब समझाओ पाछું? જોજો અહીંયા log ax અગર b છે તો આને મેં આ રીતના લખી શકું, log x upon log a। ડન। બીજી કોઈ થર્ડ પાર્ટી અહીંયા છે, કોઈ પણ થર્ડ પાર્ટી છે, tan હોય, e હોય, ગમે તે કોઈ પણ થર્ડ પાર્ટી છે અહીંયા, log a અહીંયા, એટલે log x બરાબર log અહીંયા b ને અહીંયા a, b ને માથા પર ચડાઈ દો, b ને માથા પર ચડાઈ દો, એટલે log x બરાબર log
log a આગળ હોય તે માથા પર ચડી જાય, log log કપાઈ ગયો એટલે x ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ b. બોલો ક્લિયર? ચાલો તેવી રીતના e રેઝ ટુ log x ને x, e રેઝ ટુ log e ને x, આ એટલે x, આને શું કહેવાય? x. કોઈને પણ e ની ઘાતમાં લખવાની રીત આ છે. અગર મારી પાસે માની લો 2 છે તો મેં e ની રીતે કેતા લખી શકું, e લખવાનું પછી શું લખવાનું? log e અહીંયા 2, log e અહીંયા 2. ક્લિયર? અહીંયા 2 રેઝ ટુ 3 હોતે, આવી રીતે ખ્યાલ આવ્યો? અને આગળ નહીં મૂકવાનું, log લગાવી મૂકવાનું, આગળ નહીં મૂકવાનું, log લગાવી મૂકવાનું. બોલો ક્લિયર છે? હા ના? આ છે એકદમ મસ્ત. ચાલો અગર આટલું આવડી ગયું ને આ શીખી લેજો. આના પરથી છે ને બહુ ભારી ભારી દાખલા મેં બહુ શોર્ટકટમાં કરાવી દો. અરે બહુ ઈઝી, એકદમ એમ જ પતી જાય. ચાલો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. સ્વાધ્યાય 5.4 પહેલો ક્વેશ્ચન આપો તો જોજો. e raised to x upon sin x. આ તો બહુ ઈઝી દાખલા છે. u by v, y is equal to શું છે? e raised to x નીચે sin x, y is equal to શું છે બેટા? u by v. જોજો તમારો u શું છે? e raised to x અને u dash શું થઈ જશે? e raised to x નું શું થઈ જાય બેટા? પાછું જલ્દી બોલો મારા વાલા બાળકો. e raised to x નું e raised to x, e raised to x નું e raised to x. ચાલો જલ્દી બતાવો. v શું છે? sin x. v શું છે? sin x. અને sin x નું વિકલન શું થઈ જાય? v dash is equal to sin x નું cos x, sin x નું cos x, sin x નું cos x. લો પતી ગયું. ચાલો આનું સૂત્ર શું થાય? y dash is equal to નીચે v square, v u dash, u v dash, y dash v square. આનું સ્ક્વેર કરીએ. sin x નું સ્ક્વેર, sin x નું સ્ક્વેર, sin x નું સ્ક્વેર. ચાલો v ની જગ્યાએ શું લખાય? sin x લખાશે. u dash e raised to x minus u e raised to x, v dash cos x. થઈ ગયું. આ છે તમારો આન્સર, આ છે તમારો આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન પર ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન પર બીજો. ચાલો e raised to sin inverse x. આ બી એકદમ લલ્લુ પંજુ ક્વેશ્ચન છે, લલ્લુ પંજુ ક્વેશ્ચન. હા છે લલ્લુ પંજુ છે એકદમ. e raised to minus sin inverse x, e raised to x નું e raised to x, e raised to x નું e raised to x, e raised to x નું e raised to x. જોજો y dash is equal to e raised to x નું e raised to x, e raised to x નું e raised to x. પણ જેને તમે x સમજો છો તેનું પાછું dy dx of sin inverse x. તો તમારો આનો આન્સર શું થઈ જશે? જલ્દી બોલો. y dash is equal to e raised to minus sin inverse x. અને sin inverse x નું વિકલન જલ્દી કોણ કહેશે? કોણ કહેશે? જલ્દી અંડર રૂટ 1 minus x square, અંડર રૂટ 1 minus x square. આ તમારો આન્સર આવી ગયો. લે ક્લિયર? ચાલો થર્ડ ક્વેશ્ચન. e raised to x cube, e raised to x cube, y is equal to e raised to x નો ક્યુબ. ચાલો ફટાફટ આને ઉડાવી દો. y dash e raised to x નું e raised to x, e raised to x નું e raised to x, e raised to x નું e raised to x. પણ જેને તમે x સમજો છો તેનું પાછું કરવા પડશે. dy dx of x cube. થઈ ગયું. ચાલો y dash is equal to e raised to x cube તો થઈ ગયું. x cube નું 3x square. હાલો ત્રીજાનો બી આન્સર આવી ગયો. ત્રીજાનો બી આન્સર આવી ગયો.
હવે કયા ક્વેશ્ચન પર? ચોથા પર. બોલો ક્લિયર છે ને? કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. 1 2 3 માં કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. 1 2 3 માં કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. ચાલો ચોથા ક્વેશ્ચન પર આવીએ. શું કહે છે ચોથું ક્વેશ્ચન? જલ્દી. ફોર્થ, y is equal to sin tan inverse e raised to minus x. આ છે તમારો ક્વેશ્ચન. હવે જો બાર કયો વિધેય છે? બાર કયો વિધેય છે? સાઇન વિધેય છે. એટલે બહારના વિધેયને છોડીને બાકીના બધાની અંદર x માનવાનું. શું માનવાનું? x માનવાનું. શું માનવાનું? x. તો આ તમારું x છે. sin x નું cos x, sin x નું cos x, sin x નું cos x, sin x નું cos x. પણ જેને તમે x સમજો છો તેનું પાછું કરવા પડશે. તેને પાછું d by dx of tan inverse, હે ને? tan inverse. ચાલો આટલું થઈ ગયું. હવે આ તો ખીચડીને આપણે કઈ જ કરવાનું નથી. એ ખીચડી તું જેમ છે તેમ જ રહેજે. cos tan inverse e raised to minus x. આ ખીચડી એમને એમ જ. હવે આનું આપણે પતાવીએ. tan inverse x નું 1 upon 1 plus x square. tan inverse x નું 1 upon 1 plus x square. 1 upon 1 plus x square. x એટલે આ છે square. 1 upon 1 plus x square. 1 upon 1 plus x square. 1 upon 1 plus x square. ચલો આટલું પૈતું. હવે પણ જેને તમે x સમજો છો તેનું પાછું. જો પહેલા આપણે sin ને પકડ્યું, પતાવ્યું. પછી tan ને પકડીને પતાવ્યું. હવે e raised to x ને પકડ્યા. એટલે ચેઇન બાય ચેઇન જેવો. ત્યાંને સાંકળનો નિયમ કહેવાય. આને કયો નિયમ કહેવાય? સાંકળનો નિયમ. ચાલો એટલે y dash cos tan inverse e raised to minus x. આ પતી ગયું. આ બી પોતાની જગ્યા પર છે, બરાબર છે. એટલે અગર આને છેદમાં લખું તેમ બી લખાશે 1 પ્લસ હે ને e raised to minus x હોલ સ્ક્વેર. ચાલો આ બી લખાઈ ગયું. હવે આની વાળી e raised to minus x નો. જો e raised to x નું e raised to x, e raised to x નું e raised to x, e raised to x નું e raised to x, e raised to x નું e raised to x. પણ તમારી x ની જગ્યા અહીંયા તો માઇનસ x છે. એટલે માઇનસ x નું વિકલન d by dx of minus x. ને માઇનસ x નું વિકલન -1 થઈ જાય. અને ડાયરેક્ટ લખી કાઢવાને. અને શું લખી કાઢો? આનું વિકલન -1. એટલે આ તમારો આન્સર. આ છે તમારો આન્સર. બોલો ક્લિયર? બોલો હા યાર, એકદમ ક્લિયર. બોલો કોઈ કન્ફ્યુઝન છે? કોઈ કન્ફ્યુઝન? ચાલો છે એકદમ? ભાઈ બોલો છે કોઈ કન્ફ્યુઝન? નથી ને? ચાલો હવે આગળ વધીએ આપણે. ઓર થઈ ગયો. ફિફ્થ જો ફિફ્થ જોજો. ફિફ્થ ક્વેશ્ચન, y is equal to log cos e raised to x. Done. y is equal to log cos e raised to x. જોજો અહીંયા y dash is equal to log x નું 1 upon x, log x નું 1 upon x. તમારે આજે દેખાય છે તેને તમારે x માની લો. શું માની લો બેટા? x. અને તમારે શું માનવા પડશે બેટા? x માનવા પડશે. log x નું 1 upon x, log x નું 1 upon x, log x નું 1 upon x, 1 upon x. પણ જેને તમે x સમજો છો તેનું પાછું. વેરી ગુડ. તો તમારું d by dx ઓફ શું થઈ જશે? cos e raised to x. ડન. ચાલો આ y dash 1 upon cos e raised to x. આ તો પોતાની જગ્યા પર. આનું cos e raised to x, cos નું માઇનસ સાઇન,
cos નું વિકલન માઇનસ સાઇન, cos નું વિકલન માઇનસ સાઇન, cos x નું માઇનસ સાઇન x, cos x નું માઇનસ સાઇન, બસ જેને તમે x સમજો છો તેનું તમારે શું કરવું પડશે? પાછું d by dx of e raised to x. પહેલા આને x સમજ્યા, પછી આમાં કોને x સમજ્યા? આમાં મેં આને x સમજુ છું, cos x એટલે આ તમારું x થઈ જશે, તો x નું પાછું, ચાલો એટલે y dash is equal to 1 upon cos e raised to x minus sin e raised to x, e raised to x નું e raised to x, cos upon sin tan minus tan e raised to x into e raised to x. આ તમારો આન્સર. બોલો ક્લિયર? આ છે તમારો આન્સર. બોલો કોઈ કન્ફ્યુઝન છે? કોઈ કન્ફ્યુઝન? જલ્દી બોલો, જલ્દી બોલો. છે કોઈ કન્ફ્યુઝન? છે? ચાલો બહુ મસ્ત. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 6th આ એકદમ ઇઝી પીજી લેમન સ્ક્વીઝી વાળો ક્વેશ્ચન છે. આ બી બહુ મસ્ત છે. આ બી જોજો. 6th ક્વેશ્ચન હે ને, e raised to x આપ્યું, x સ્ક્વેર આપ્યું, પછી એમ કરતા 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 e raised to x raised to 5 આપ્યું. ડન. આપણી પાસે આટલું છે. હવે જોજો, તો અગર મેં આખાને લખું તો મારી પાસે શું થઈ જશે? x ક્યુબ x raised to 4 x raised to 5. ડન. હવે મારે આનું વિકલન કરવાનું છે. આ છે તમારું y ડેશ એટલે શું થશે? જોજો, e raised to x નું e raised to x, ડન. e raised to x નું e raised to x, પણ જેને તમે x સમજો છો તેનું પાછું. આમાં તમે કોને x સમજો છો? x સ્ક્વેર ને, પ્લસ e raised to x નું e raised to x, પણ જેને તમે x સમજો છો તેનું પાછું. સિક્વન્સમાં અહીંયા x સ્ક્વેર તો x સ્ક્વેર નું ડિફરન્શિએશન વિકલન, x ક્યુબ છે તો x ક્યુબ નું વિકલન, પછી શું થશે? e raised to x raised to 4, તો આનું પાછું d by dx of x raised to 4. ચાલો હજી x raised to 5 બાકી, e x raised to 5, તો જેને તમે x સમજો છો તેનું પાછું. જો e raised to x નું e raised to x, e raised to x નું e raised to x, x ની જગ્યાએ શું છે? x સ્ક્વેર છે, x ની જગ્યાએ શું છે? x ક્યુબ છે, x ની જગ્યાએ શું છે? x raised to 4 છે, અને x ની જગ્યાએ શું છે? x ની 5 ઘાત. તો x ની જગ્યાએ જે પણ છે તેનું પાછું કરી લીધું એટલે આન્સર આવી જશે. ચલો ડન. એટલે y dash e raised to x x સ્ક્વેર, આનું 2x થઈ જશે, આનું શું થઈ જશે? 2x e raised to x સ્ક્વેર, આનું 3x સ્ક્વેર થઈ જશે, e raised to x ક્યુબ, આનું 4x ક્યુબ થઈ જશે, e raised to x raised to 4, આનું 5x raised to 4 થઈ જશે, e raised to x raised to 5. બસ ધેટ્સ ઇટ. આટલું જ છે. બોલો ક્લિયર છે? જલ્દી બોલો હા યા ના. એકદમ ક્લિયર? એકદમ ક્લિયર? બોલો હા યા ના. શું ક્લિયર છે? બોલો હા યા ના. કોઈ ડાઉટ હોય તો જલ્દી બતાવો, અત્યારે જ બતાવો. છે કોઈ ડાઉટ? છે કોઈ ડાઉટ? હા યા ના. ઓકે ઓકે ઓકે, બહુ મસ્ત બહુ મસ્ત બહુ મસ્ત એકદમ. ચાલો આગળ વધીએ. હવે ચાલો 7th ક્વેશ્ચન પર જઈએ આપણે. રૂટ e રૂટ x. ચાલો રૂટ x નું 1/2 રૂટ x, રૂટ x નું 1/2 રૂટ x. આ છે તમારું y હે ને, y. હવે તમારે આને છે ને અંદર જેટલું પણ છે ને તમારે x સમજવા પડશે. આ બધાને તમારે x સમજવા પડશે.
રૂટ એક્સ નું 1/2 રૂટ એક્સ, રૂટ એક્સ નું 1/2 રૂટ એક્સ, રૂટ એક્સ નું 1/2 રૂટ એક્સ, y dash is equal to 1/2 root x, 1/2 root x, 1/2 root x. પણ જેને તમે x સમજ્યા છો તેનું પાછું, તેનું પાછું થઈ ગયો. ચાલો બહુ ભારી બહુ ભારી બહુ ભારી. ચાલો આ તમારું y dash થઈ ગયું 1/2 રૂટ એક્સ, રૂટ એક્સ. પણ જેને તમે x સમજ્યા તો તેનું પાછું. હવે અહીંયા આનું આમાં જો e રેઝ ટુ x છે. શું છે બેટા? e રેઝ ટુ x. હવે તને આને x માનવા પડશે. રૂટ x છે પણ તારે શું મગજમાં માનવા પડશે? x છે. તો e રેઝ ટુ x નું e રેઝ ટુ x, e રેઝ ટુ x નું e રેઝ ટુ x. પણ જેને તમે x સમજો છો તેનું પાછું. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. જેને તમે x સમજો છો તેનું પાછું. ચાલો y dash is equal to 1/2 e raised to root x. root x નું શું થઈ જશે? 1/2 root x. આ તારો આન્સર. આ છે તમારો આન્સર. બોલો ક્લિયર? હા ના. રૂટ એક્સ નો આનાથી થોડુંક કપાઈ જશે એટલે થોડુંક એમ તેમ થશે. જો e raised to root x ને અડધી, એક માંથી અડધું ગયું એટલે અડધું રહી ગયું. 2 2 જા 4 ને રૂટ એક્સ આ રહી જશે. બોલો ક્લિયર? બોલો હા ના. ખેલ ખતમ. આ રીતના રહેવા દે તો બી ચાલે, આ રીતના કરી મૂકો તો બી ચાલે. તમારી મરજી, તમારે જે કરવું હોય તે કરો. ચાલો ક્લિયર? નેક્સ્ટ 8th ક્વેશ્ચન, log log x. આ બી બહુ મસ્ત છે. y is equal to log log x, y is equal to log log x. ચાલો આનું વિકલન કરીએ. y dash log x to 1/x. આને તમારે x માનવા પડશે. આ જે અંદર છે ને તમારે x માનવા પડશે. log x નું 1/x, log x નું 1/x. પણ જેને તમે x સમજો છો તેનું પાછું, જેને તમે x સમજો છો તેનું તમારે શું કરવા પડશે? પાછું કરવા પડશે. ઓકે ચાલો હવે જોજો y dash log x. હવે અહીંયા dy dx of log x અને d by dx of log x. log x નું શું કરવા પડશે? log x નું જલ્દી બતાવો. log x નું 1/x, log x નું 1/x થઈ ગયું. y dash is equal to 1/x log x. લો ક્લિયર, લો ક્લિયર. ચલો આગળ પૈતો 8મો પૈતો. હવે 9મા પર આવીએ. cos x upon log x. easy question, easy. y is equal to cos x upon log x, cos x upon log x, cos x upon log x. ચાલો આ કયું સ્વરૂપ છે ખબર? y is equal to u by v નું સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે બેટા? v by u નું, u by v નું સ્વરૂપ છે. અગર મેં u બરાબર શું લઈ લો બેટા? cos x લઈ લો તો u dash શું થઈ જશે ખબર? માઇનસ sin x. ડન. અગર મેં તમને એમ કહું કે v બરાબર log x લઈ લો નીચે વાળું તો v dash બરાબર 1/x થઈ જશે. શું થઈ જશે બેટા? 1/x. બોલો ક્લિયર? 1/x. ચાલો આનું સૂત્ર શું થઈ જશે? y dash નીચે v સ્ક્વેર v u dash u v dash. ચાલો ચાર બધાની વેલ્યુ મૂકી દો. v કેટલા છે? log x. u dash કેટલા છે? માઇનસ sin x ને આગળ માઇનસ. ચાલો માઇનસ u કેટલા છે? cos x અને v dash કેટલા છે? 1/x અને v સ્ક્વેર log x નો સ્ક્વેર. એટલે પતી ગયું. આટલું જ છે તમારું. આ જ છે તમારો આન્સર.
अगर एलसीएम वगैरह लेवा मांगता है तो ले लेजो, जे तमारे लसा वसा जे लेवो ते लेता रहेजो। बाकी आ छे तमारो आंसर। बोलो क्लियर? बोलो हाँ या ना? इजी छे? इजी छे? चलो नेक्स्ट क्वेश्चन। 9मું થઈ ગયું, 10મું, એટલે આ બી તમારું સ્વાધ્યાય ખતમ। ચાલો क्वेश्चन શું છે? cos log x प्लस e raised to x y। જો અંદર જેટલું છે ને તમારે x માનવા પડશે, આને અંદર જેટલું પડશે તમારે શું માનવા પડશે? બધાને x માનવા પડશે। એટલે તમારી પાસે છે શું ખબર? y dash is equal to cos x નું minus sin x, cos x નું minus sin x, minus sin x, minus sin x, cos x નું minus sin x। पर जेने તમે x સમજો છો તેનું પાછું, ચાલો d by dx of log x plus e raised to x। આ તો બહુ જ સિમ્પલ છે, પતી ગયું લે। y dash is equal to minus sin log x plus e raised to x। આ જોજો, log x નું 1 upon x, log x નું 1 upon x, log x નું 1 upon x, આનું થઈ ગયું 1 upon x ને e raised to x નું થઈ ગયું e raised to x। આ છે તમારો આન્સર, આ છે તમારો આન્સર। બોલો ક્લિયર? કઈ જ કન્ફ્યુઝન? તો આની સાથે તમારી આ હા આ એક્સરસાઇઝ પણ ખતમ થાય છે, આ સ્વાધ્યાય તમારું ખતમ થાય છે। તો બેટા આજ પ્રેમ અને જોશ સાથે ભણતા રહેજો, મચાવતા રહેજો। મળીએ તમને નેક્સ્ટ ક્લાસમાં નેક્સ્ટ એક્સરસાઇઝ સાથે। હેવ અ ગુડ ડે।